આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય પર હવે પૂર્ણ વિરામ મુકાશે કે શું? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વન વિભાગના કર્મચારીઓ પર હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં નર્મદાની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવા, તેમની પત્ની સંકુતલા વસાવા સહિત જે 9 આરોપીઓ છે તેને 7 વર્ષ માટેની સખત સજા ફટકારવામાં આવી છે. જો ધારાસભ્ય ક્યારેક આદિવાસીઓના સિંહ ગણાતા હતા તે હવે વડોદરા મધ્યસ્થ જેલમાં કેદી નંબર 90,888 બની ગયા છે. શું છે આખો મામલો? ચૈતર વસાવા પર આ પહેલા કેટલા ગુના નોંધાયેલા છે અને હવે શું ડેડિયાપાડાની જે બેઠક છે તે ખાલી પડશે? જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારો 190 પાનાનો એ ઐતિહાસિક ચુકાદો. જેણે એક ઝાટકે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. નર્મદા એડિશનલ સેશન કોર્ટે વન કર્મચારી સાથેની મારપીટ, આર્મ્સ એક્ટ અને ખંડણી જેવી ગંભીર કલમો હેઠળ ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે તમામ આરોપીને 7 વર્ષની જેલની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પણ આ આખા કેસમાં ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં કુલ 96,000 રૂપિયા અને અન્ય 50,000 રૂપિયાનો દંડ પણ કરાયો છે. ચુકાદો આવતાની સાથે જ રાજપીપળા જેલમાંથી ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરાયા છે, જ્યાં હવે તેમની નવી ઓળખ કેદી નંબર 90,888 છે. પરંતુ શું તમે જાણો છો કે ચૈતર વસાવા સામે આ પહેલા કેટલા ગુના નોંધાયેલા છે? આ કોઈ પહેલો ગુનો નથી. પોલીસના ચોપડે ચૈતર વસાવાનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો છે. જે પ્રમાણે અમારી પાસે માહિતી છે તે પ્રમાણે વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી 10 ગુનાઓ તો માત્ર ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જ છે. એમાં અલગ અલગ જે કલમો છે તેની વાત કરવી છે. સૌથી પહેલા વાત કરીએ કે વર્ષ 2014માં જે તેના પર ગુનો નોંધાયો છે તો કે બળવો, મારપીટ અને મહિલાની લાજ લેવાના ઇરાદા સાથે IPC 147, 148, 354A અને 504. વર્ષ 2017માં જે ગુનો નોંધાયો છે તેની વાત કરીએ તો સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ અને ધમકી, એમાં કલમો IPC 332, 341, 506B. વર્ષ 2018માં લૂંટ અને તોડફોડની ગંભીર કલમો IPC 395, 427 અને 450. વર્ષ 2019માં IT એક્ટની કલમ 67A અને ધમકી. વર્ષ 2020 અને 21માં જાહેરનામાનો ભંગ, કોરોના કાળમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો ભંગ તેમજ IPC 306 એટલે કે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને લૂંટ IPC 397 જેવા ગંભીર ગુનાઓ છે. રાજપીપળા અને કેવડિયા મથકમાં જે ગુનાઓ નોંધાયેલા છે એમાં પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી પર હુમલો અને ષડયંત્ર IPC 120B 353 હેઠળ ગુના નોંધાયેલા છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જશે? તો કાયદો બહુ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટના નિયમ અને લોક પ્રતિનિધિત્વ જે ધારા છે તે મુજબ જો કોઈ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેનું સભ્ય પદ તાત્કાલિક અસરથી રદ થાય છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના જણાવ્યા અનુસાર કોર્ટનો ચુકાદો સર્વોપરી છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ હોવાથી નિયમ મુજબ હવે તેઓ ધારાસભ્ય ગણાશે ને અને જે ડેડિયાપાડાની બેઠક છે એ ખાલી ગણાશે. હવે આ અંગેની જે દરખાસ્ત છે વિધાનસભાના અધ્યક્ષને મોકલવામાં આવશે, ત્યારબાદ આગામી દિવસોમાં તે નિર્ણય લેવાશે. પરંતુ બીજી તરફ ચૈતર વસાવાના વકીલ SK જોશી અને આમ આદમી પાર્ટીના જે લોકો છે આ કેસને આખું રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યા છે. આપના નેતાઓનું કહેવું છે કે ચૈતર વસાવાની જે વધતી લોકપ્રિયતા હતી અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે સરકારે આ ખોટો કેસ કર્યો છે. ચૈતર વસાવા પાસે હવે માત્ર એક જ રસ્તો છે, એટલે કે હાઈકોર્ટ. ઉપલી અદાલતમાં તે જશે. જો ઉપલી અદાલત આ સજા પર સ્ટે આપે તો જ તેમનું ધારાસભ્ય પદ બચી શકે છે, અન્યથા પેટા ચૂંટણી નક્કી છે. જો ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો ડેડિયાપાડાની આ હાઈ પ્રોફાઇલ બેઠક પર ચૂંટણીનો જંગ ખેલાશે. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી તરફથી મેદાનમાં કોણ ઉતરશે? રાજકીય વિશ્લેષકોના મતે એક રસપ્રદ સમીકરણ સર્જાઈ શકે છે, કારણ કે ચૈતર વસાવાએ 2 લગ્ન કર્યા છે. તેમની એક પત્ની સંકુતલાબેન પોતે આ કેસમાં 7 વર્ષની સજા પામીને જેલમાં છે, ત્યારે હવે મેદાન ખાલી છે તેમના બીજા પત્ની માટે, એટલે કે વર્ષા વસાવા માટે. રાજકીય પંડિતોનું માનવું છે કે આમ આદમી પાર્ટી વર્ષા વસાવાને ટિકિટ આપીને સહાનુભૂતિ કાર્ડ રમી શકે છે.
સરકારે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં પૂર્યા એવો પ્રચાર કરીને આ બેઠક જાળવી રાખવા એડી ચોટીનું જોર લગાવશે. વન કર્મચારી પર હુમલાના કેસથી શરૂ થયેલી આ કાનૂની લડાઈ હવે ગુજરાતના રાજકારણને કઈ દિશામાં લઈ જશે તે જોવું રહ્યું. એક તરફ કાયદાનું સકંજો છે તો બીજી તરફ આદિવાસી વોટ બેંક અને સહાનુભૂતિની રાજનીતિ. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ ચૈતર વસાવાને રાહત આપે છે કે પછી ડેડિયાપાડીની જનતાને ફરી એક વખત નવી ચૂંટણીનો સામનો કરવો પડશે. આખા કેસને લઈને ચૈતર વસાવાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.